વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 7માં વિષય ગુજરાતી દ્વિતીય સત્રાંશ કસોટી 2024માં જે ઓરિજિનલ પેપર લેવલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે ગુજરાતી વિષયમાં પેપર કેવું પૂછાય છે અને આને આધારે તમે તૈયારી કરશો તો તમારું પરિણામ પણ સારું આવી શકે છે। વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે પેપર જોઈશું કે પેપરમાં કેવા પ્રશ્નો પૂછાયા છે। તેમાં અહીં પ્રશ્ન 1 છે કે નીચે આપેલા ફકરાનું વાંચન કરી પ્રશ્નોના જવાબ લખો। અહીં એક ફકરો આપેલો છે અને તેના આધારે અહીં જે પ્રશ્નો આપેલા છે તેના જવાબ આપવાના છે। તો એ ફકરાના આધારે પહેલો પ્રશ્ન એ પૂછાયો છે કે વ્યાયામને બદલે ફરવાનું રાખ્યું, રેખાંકિત શબ્દને સ્થાને સમાન અર્થવાળો શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો। અહીં જે વ્યાયામની નીચે લીટી દોરેલી છે તો એની જગ્યાએ એનો સમાન અર્થ થતો હોય એવો એક બીજો શબ્દ લખી અને વાક્ય ફરીથી લખવાનું છે। તો વ્યાયામનો અર્થ થશે કસરત, તો કસરતને બદલે ફરવાનું રાખ્યું, આ રીતે તમારે ફરીથી લખવાનું રહેશે। બીજામાં આપેલું છે કે ગાંધીજીને કઈ બાબતે પસ્તાવો થયો છે, તો જવાબ આપશે વિદ્યાર્થી મિત્રો, અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આપેલો છે કે દક્ષિણ આફ્રિકામાં જન્મેલાને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે ગાંધીજીને પસ્તાવો થયો। ત્રીજા નંબરે આપેલું છે કે ગાંધીજી નકારા અક્ષરને અધૂરી કેળવણી શા માટે માને છે, તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ આવશે કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણવી જોઈએ। ચોથામાં આપેલું છે કે નઠારો શબ્દનો અર્થ લખો, તો નઠારો શબ્દનો અર્થ થશે ખરાબ। 5 સારા અક્ષર શીખવવા માટે કઈ કળા જરૂરી છે, તો જવાબ આવશે સારા અક્ષર શીખવવા સારું ચિત્રકળા આવશ્યક છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમને કોઈ પણ એક ફકરો પૂછાઈ શકે અને એના આધારે 5 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે। હવે આગળ જોઈશું, અહીં પ્રશ્ન નંબર 2 આપેલો છે, તેમાં નીચેના પ્રશ્નોના જવાબ લખો। તો એ 6 ગુણમાં 3 પ્રશ્ન પૂછાય છે અને દરેક પ્રશ્ને 2-2 ગુણમાં પૂછાય છે। આ રીતે તમારે જે પુસ્તકમાં જે પાઠ આપ્યા છે પાઠમાંથી પ્રશ્નો પૂછાય છે। બમાં જોઈશું કે નીચેના પ્રશ્નોના જવાબ લખો। અહીં પણ 2 પ્રશ્ન આપેલા છે અને દરેક 2 પ્રશ્ન આપેલા છે 2-2 ગુણમાં પૂછાયેલા છે। આ રીતે તમને બીજા પણ 2 પ્રશ્નો પૂછાઈ શકે। વિદ્યાર્થી મિત્રો, આ રીતે અહીં પાઠ તમારા જે છે એ પાઠમાંથી પ્રશ્નો આવશે, એટલે તમારે દરેક પાઠના પ્રશ્નો સ્વાધ્યાયના તૈયાર કરવાના રહેશે। પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના જવાબ લખો। 1 ગાંધીજી કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર શા માટે માને છે? બીજું આપેલું છે કે દરબારે સિંહની સારવાર કેવી રીતે કરી? અહીં બમાં પણ આપેલું છે કે પ્રશ્નોના જવાબ આપો। એમાં 1 સવારને સોના જેવી શા માટે કહી છે અને બીજામાં આપેલું છે કે ઈર્ષ્યાની આગને કેવી રીતે ઠારી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જે પ્રશ્ન પૂછાય છે તે 2-2 ગુણમાં પૂછાયેલા છે અને જે બમાં પૂછાયેલા છે તે 3-3 ગુણમાં પ્રશ્ન પૂછાયેલા છે, એટલે કે લોંગ પ્રશ્નો છે। હવે પ્રશ્ન નંબર 4 નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખવાના છે। ગમે તે એક એટલે કે 5 ગુણમાં પ્રશ્ન પૂછાય છે। તેમાં 1 તમારી શાળામાં થયેલા પ્રવાસની અખબારી નોંધ તૈયાર કરો। તમારી શાળામાં તમે કોઈ પ્રવાસ કર્યો હોય તો તેની અખબારી નોંધ લખવાની છે। અને બીજું આપેલું છે કે તમારી એક દિવસની દિનચર્યા લખો। તમે સવારથી ઉઠીને સાંજે રાત્રે સુવો ત્યાં સુધી આખા દિવસ દરમિયાન શું કરો છો તેની દિનચર્યા તમારે લખવાની છે। આ બેમાંથી તમે ગમે તે એક લખી શકો છો, જે 5 ગુણમાં પૂછાય છે। વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈશું તો અહીં પ્રશ્ન નંબર 5 આપેલા છે। તો પ્રશ્ન નંબર 5માં આપેલું છે કે માગ્યા મુજબ જવાબ લખવાના છે। તેમાં આપેલા શબ્દનો સમાનાર્થી અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે। નૃપ, તો નૃપનો અર્થ શું થશે? તો નૃપનો અર્થ થશે રાજા અને એનું વાક્ય બનાવીશું આ રીતે। તો વાક્ય બનશે કે પ્રાચીન કાળમાં રાજાના ન્યાયને અખંડ માન્યતા મળતી હતી। તમે કોઈ પણ વાક્ય બનાવી શકો છો, તેમાં રાજા શબ્દ આવવો જોઈએ। બમાં આપેલું છે કે આપેલા શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ આપી વાક્યમાં પ્રયોગ કરવાનું છે। સંકળાશ, તો એનો વિરુદ્ધાર્થી થશે વિસ્તાર, એનું વાક્ય આ રીતે થશે કે અમારા વિસ્તારમાં મગફળી બહુ થાય છે। કમાં આપેલું છે કે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો। જીવ પરોવી દેવો, એ રૂઢિપ્રયોગનો અર્થ થશે પોતાને ત્યાગી કોઈના માટે શ્રમ કરવો। એનું વાક્ય આ રીતે બનશે કે જવાનો દેશની રક્ષા માટે જીવ પરોવી દે છે।
વિદ્યાર્થી મિત્રો તમે કોઈપણ વાક્ય બનાવી શકો છો। અહીં ડમાં આપેલું છે કે આપેલ વાક્યમાંથી સંજ્ઞા શોધીને લખો। તો હિમાલય ઊંચો પર્વત છે, તેમાં હિમાલય અને પર્વત એ બંને સંજ્ઞા છે। એમાં આપેલું છે કે આપેલા વિશેષણનો ઉપયોગ કરી વાક્ય પ્રયોગ કરો। સ્વસ્થ આ વિશેષણ છે, તો એનું વાક્ય આ રીતે બનાવશે કે અમારી શાળામાં સ્વસ્થ મેદાન છે। પ્રશ્ન નંબર 6, નીચે આપેલી જાહેરાત વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। તો અહીં એક જાહેરાત આપેલી છે, તે વાંચી અને જે પ્રશ્ન પૂછાય છે તેના જવાબ આપવાના છે। તો વિદ્યાર્થી મિત્રો તમે કોઈપણ એક જાહેરાત પૂછાઈ શકે, તેના આધારે તમારે પ્રશ્નનો જવાબ આપવાના છે। અહીં આપણે આ જે જાહેરાત આપેલી છે તેના પ્રશ્નોના જવાબ જોઈશું। તો પહેલો પ્રશ્ન પૂછાય છે કે પરે મોબાઈલ શોપ દ્વારા આપવામાં આવેલ ઓફર કેટલા દિવસની છે? તો અહીં ઓફર આપણે જોઈશું તો આ ઓફર ફક્ત એક અઠવાડિયા એટલે કે 15 દિવસ સુધી છે, એટલે જવાબ આવશે 15 દિવસ। બીજો પ્રશ્ન પૂછાય છે કે નવા મોબાઈલની ખરીદી પર તમે શું મેળવી શકશો? તો અહીં આપેલું છે કે નવા મોબાઈલની સાથે 4 GB પેન ડ્રાઈવ આપણે મેળવી શકીશું। ત્રીજો પ્રશ્ન જોઈશું તો અહીં ત્રીજા પ્રશ્નમાં આપેલું છે કે જો તમે 16,000 રૂપિયાનો મોબાઈલ ખરીદો છો તો તમારે કેટલા દસ્તાવેજ આપવા પડશે? તો વિદ્યાર્થી મિત્રો એ 15,000થી ઉપરનો કોઈપણ આપણે રકમનો મોબાઈલ લઈએ તો એ આધાર કાર્ડ, પાન કાર્ડ અને એક ફોટો આપવાનો હોય છે। તો જવાબ આવશે આધાર કાર્ડ, પાન કાર્ડ અને એક ફોટો। 4, મોબાઈલ ખરીદવા તમે ક્યાં જશો? તો વિદ્યાર્થી મિત્રો સરનામું આપેલું છે, તો મોબાઈલ ખરીદવા માટે આપણે 56B શિવરંજની કોમ્પ્લેક્સ અમદાવાદ જવું પડે। 5માં આપેલું છે કે 2 જૂના મોબાઈલ આપીએ તો કેટલા રૂપિયા મળશે? તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલું છે કે એક મોબાઈલ આપણે આપીએ, એક જૂનો મોબાઈલ આપીએ તો આપણને ઓછામાં ઓછા 2,000 રૂપિયા મળે છે। તો એ પ્રશ્નમાં 2 મોબાઈલ પૂછાયા છે, તો એ 4,000 રૂપિયા આપણને મળશે। તો વિદ્યાર્થી મિત્રો તમને કોઈપણ આ રીતે પૂછાઈ શકે જાહેરાત અને તેના આધારે તમારે પ્રશ્નના જવાબ આપવાના હોય છે। આગળ પ્રશ્ન નંબર 7 આપેલો છે, તેમાં આપેલી કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરવાનો છે। અહીં પહેલો આપેલો છે કે કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો। તો આનો વિચાર વિસ્તાર કરી અને 5 વાક્યમાં તમારે જવાબ આપવાનો હોય છે। બમાં આપેલું છે કે આપેલા ગદ્યનું પદ્યમાં અને પદ્યનું ગદ્યમાં રૂપાંતર કરવાનું છે। તો એક આપેલું છે કે વાદળે તો ઘડેક વરસીને જતી રહે છે પણ માતાને પ્રેમરૂપી વરસાદ તો 12 માસ વરસતો રહે છે। અહીં જે ગદ્યમાં જે વાક્ય આપેલું છે તેને આપણે પદ્યમાં રૂપાંતર કરવાનું હોય છે। તો આ રીતે આપણે લખી શકીએ છીએ કે વર્ષે ઘડેક વ્યોમ વાદળે રેલોલ માળેનો મેઘ 12 માસ। આ જનનીની જોડ સખી નહીં જડેલો જે કાવ્ય આવે છે તેમાં આપેલું છે। બીજામાં આપેલું છે કે રમતા રમતા કર્મા પૂંગી સોના જેવી સવાર, અહીં પદ્યમાં આપેલું છે તો તેને ગદ્યમાં રૂપાંતર કરવાનું હોય છે। ત્રીજામાં આપેલું છે કે મીઠા મધુને મીઠા મેહુલા રેલોલ એથી મીઠી રે મોરી માત, આ જે પદ્ય આપેલું છે તેના ગદ્યમાં રૂપાંતર કરવું હોય તો જેમ મીઠું મધ હોય છે, મીઠા મેહુલા એટલે કે વરસાદનું પાણી હોય છે, એનાથી વધારે મીઠી મોરી માત છે। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ગદ્યમાં રૂપાંતર કરી શકો છો। પ્રશ્ન નંબર 8, નીચે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો તે લખો। 1, તમારો મિત્ર ઘણા દિવસથી શાળાએ નથી આવતો તો તમે શું કરશો? તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નના જવાબ તમારે તમારી રીતે લખવાના હોય છે કે તમારો મિત્ર શાળાએ ન આવતો હોય તો તમે કેવા પ્રયત્ન કરો છો એ તમારે લખવાના હોય છે। બીજામાં આપેલું છે કે તમે એક રમકડું ખરીદ્યું ને તમને દુકાનદારે વધુ પૈસા પરત કર્યા તો તમે શું કરશો? કેમ? તો વિદ્યાર્થી મિત્રો કોઈ રમકડું ખરીદ્યું હોય અથવા કોઈ પણ વસ્તુ ખરીદી હોય તમને જેટલા પાછા લેવાના એના કરતાં વધારે પૈસા આપે તો તમે એમને પાછા આપી દેશો। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખી શકો છો। ત્રીજામાં આપેલું છે કે તમારા મિત્રોમાં સૌથી વધુ આળસુ કોણ છે, તેની આળસ દૂર કરવા તમે શું કરશો? તો આ જે 3 પ્રશ્નો પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો તમે તમારા જાતે જ તમારે જવાબ આપવાના હોય છે। આગળ અહીં પ્રશ્ન નંબર 9 જોઈશું। તો પ્રશ્ન નંબર 9માં આપેલું છે કે સવિસ્તાર ઉત્તર લખો। 1, આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાર્તા લખો। તો વિદ્યાર્થી મિત્રો અહીં મુદ્દા આપેલા છે, કાળો ભમર સાપ, શિક્ષણની યુક્તિ, ચોમાસાની ઋતુ, ઢંઢેરો, પ્રજાનો આભાર। આ મુદ્દાને આધારે તમારે એક વાર્તા લખવાની હોય છે। અહીં 3 વિષય આપેલા છે, કોઈપણ એક વાર્તા લખવાની હોય છે અને 8 ગુણમાં પૂછાય છે। અધૂરી વાર્તા પૂરો કરો। તો અહીં એક અધૂરી વાર્તા આપેલી છે તે પૂરી કરવાની હોય છે, અથવા તમારી શાળામાં ઉજવાયેલ બાળમેળાનો અહેવાલ લખો। આ 3માંથી ગમે તે એક વિષય ઉપર તમારે સવિસ્તારમાં લખવાનું હોય છે, જે 8 ગુણમાં પૂછાય છે। પ્રશ્ન નંબર 10, આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। ઉત્સાહ, અનિલ, તૃષા અને શિથિલ આપેલું છે તો તેને આપણે જે શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવીશું તો સૌપ્રથમ અનિલ આવશે, એના પછી ઉત્સાહ આવશે, તેના પછી તૃષા આવશે અને છેલ્લે શિથિલ આવશે।
બ. નીચે આપેલા શબ્દ જોડકા વાંચી બંનેના જુદા જુદા અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તો અહીં ચીર અને ચીર આપેલું છે, તો જે પહેલાં ચીર આપેલું છે તેનો અર્થ થશે ફાળ, અને બીજા નંબરમાં જે ચીર આપેલું છે તેનો અર્થ થશે લાંબા સમયનું. અહીં પૂર, પહેલા નંબરમાં જે પૂર આપેલું છે તેનો અર્થ થશે શહેર, અને બીજા નંબરમાં જે પૂર આપેલું છે તે રેલ થશે, એટલે કે નદીમાં જે પૂર આવે છે તે. પ્રશ્ન નંબર 11. નીચે આપેલા સમયપત્રકના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીં સમયપત્રક આપેલું છે કર્ણાવતી એક્સપ્રેસ, સ્થળ આપેલા છે, પહોંચવાનો સમય અને ઉપડવાનો સમય આપેલો છે. તો તેના આધારે આપણે પ્રશ્નના જવાબ આપીશું. તેમાં પ્રશ્ન નંબર 1, ટ્રેન કયા સ્થળેથી ઉપડશે? તો એ પહેલું સ્થળ અમદાવાદ આપેલું છે, તો ઉપડવાનો સમય છે 15:10 PM, એટલે કે 3:10 એટલે કે અમદાવાદથી ઉપડે છે. તો પહેલો જવાબ આવશે અમદાવાદ. વિદ્યાર્થી મિત્રો આ રીતે પ્રશ્નના જવાબ પૂછાય છે. તો અહીં બીજા નંબરમાં જે પ્રશ્ન પૂછાય છે કે ટ્રેન છેલ્લે કયા સ્થળે પહોંચશે? તો છેલ્લે ટ્રેન સુરત શહેરે પહોંચે છે. 3, તમારે આ ટ્રેનમાં નડિયાદથી સુરત જવાનું છે, તો તમારે કેટલા વાગે રેલવે સ્ટેશને પહોંચવું પડે? તો વિદ્યાર્થી મિત્રો રેલવે સ્ટેશન જે નડિયાદથી આપણે જવાનું હોય તો નડિયાદમાં ટ્રેન 3:45 PM આવે છે, એટલે કે 3:45 પહેલાં આપણે જવું પડે. ચોથામાં આપેલું છે કે 2 મિનિટ ટ્રેન થોભતી હોય તેવા સ્થળો કયા કયા છે? તો વિદ્યાર્થી મિત્રો 2 મિનિટ ટ્રેન થોભતી હોય તેવા સ્થળો અહીં આપેલા છે. તેમાં અહીં આપણે જોઈશું કે 30 થી 32 2 મિનિટ અહીં આણંદ, એના પછી આપણે જોઈશું તો 30 અને 32 તો ભરૂચ, અને બે સ્થળ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આણંદ અને ભરૂચ બે સ્થળોએ 2 મિનિટ ટ્રેન ઊભી રહી છે. આગળ પ્રશ્ન નંબર 5 જોઈશું. તો અહીં પ્રશ્ન નંબર 5માં આ સમયપત્રક કઈ ટ્રેનનું છે? તો વિદ્યાર્થી મિત્રો આ સમયપત્રક એ કર્ણાવતી એક્સપ્રેસનું છે. વિદ્યાર્થી મિત્રો અહીં વર્ષ 2024માં ધોરણ 7માં જે ગુજરાતીનું પેપર લેવાય છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે તૈયારી કરશો તો તમારું પરિણામ સારું આવી શકશે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.